દર્શક મિત્રો, ક્રાઇમ ન્યૂઝ નેટવર્કમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરવાની। આજ રોજ ઈદે મિલાદુન નબીના પાવન અવસર પર વડોદરા શહેરમાં સામાજિક સેવા અને માનવતાના સંદેશ સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। પાણીગેટ વિસ્તાર સ્થિત સાબરી મસ્જિદ પાસે મુસ્લિમ કમિટીએ આ કેમ્પનું સંચાલન કર્યું। આ કેમ્પમાં યુવાનો સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કમિટીના આગેવાનો દ્વારા જણાવ્યું કે મિલાદુન નબી માત્ર ધાર્મિક ઉજવણી નહીં, પરંતુ માનવ સેવાના સંદેશને આત્મસાત કરવાનો દિવસ છે। લોહીદાન એ માનવ જીવન બચાવવાનો સર્વોત્તમ ઉપાય છે। કેમ્પમાં તબીબી ટીમ હાજર, જરૂરી તપાસ બાદ સ્વસ્થ દાતાઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું અને ખાસ કરીને યુવાનોમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ જોવા મળી। કેમ્પ દ્વારા સેંકડો યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું, જે શહેરની હોસ્પિટલો તથા જરૂરિયાતમંદ દર્દીઓ સુધી પહોંચાડવામાં આવશે। આ આયોજન દ્વારા સમાજમાં એકતા, ભાઈચારો અને માનવ સેવાનો સંદેશ પ્રસર્યો છે। કમિટીએ આગામી દિવસોમાં આવા સામાજિક કાર્યોને વધુ વેગ આપવા માટે અપીલ કરી। આ રીતે મિલાદુન નબીના અવસર પર ધાર્મિક ભાવના સાથે માનવતાની સેવા કરવામાં આવી, જેનાથી સમગ્ર વિસ્તારમાં પ્રશંસાની લાગણી પ્રસરી હતી। आज रोज सानू आयोजन राख्યું છે આપણે ક્યાં ઊભા છે હમણાં? પાણીગેટ ભદ્રા કચેરી સાબરી મસ્જિદ ડાંગિયાવાડ વિસ્તાર છે। આ અમારા એના તાજેતર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું। તો 50 યુનિટ અમારું ટાર્ગેટ હતું અને 50ની ઉપર 100 125ની ઉપર અને હમણાં 150 આસપાસ ચાલે જ છે હમણાં બ્લડ ડોનેશન, અને સારો એવો પ્રતિસાદ મળ્યો છે। 1500માં ઈદે મિલાદુન નબી અને આલા હઝરતના ઉર્સના મોકા પર આ સુંદર આયોજન કમિટી અને અમારા મુલ્લાના બધા આગેવાનો અને સભ્યો, ડાંગિયાવાડ મુસ્લિમ પંચ અને બધા છોકરાઓ બધા મળીને અમે આ પ્રોગ્રામ રાખ્યો હતો। તમારી સાથે કોણ કેટલા લોકો જોડાયા છે? અમારા સાથે અમારી કમિટી છે અને મુલ્લાના સભ્યો છે બધા, અને અલગ અલગ ફ્રેન્ડ સર્કલ છે। આપણી ફ્રેન્ડ સર્કલ ડાંગિયાવાડ યુથ, આ કોલેજ યુનિયન સ્ટુડન્ટ અને વેપારી મિત્રો અમારા પાણીગેટના બધા મારા સાથે જોડાયા હતા, અને ઘણા મહેમાનો આવીને ગયા અને ડૉક્ટર બી વિઝિટ મારીને ગયા અને સારો એવો સુંદર પ્રતિસાદ આપ્યો અને આભાર વ્યક્ત કરીને ગયા। અંદાજિત કેટલા બ્લડ બોટલનું આયોજન રાખ્યું છે? અમારું પહેલું જ બ્લડ ડોનેશન હતું, 50નું ટાર્ગેટ હતું, પણ અમને આટલી નાની જગ્યામાં અમને આઈડિયા નહોતો કે આટલો મોટો પ્રતિસાદ મળશે, અને એટલો બધો પ્રતિસાદ મળ્યો કે 100 125ની ઉપર બેસાડવાની જગ્યા નથી। પાછળથી અમે બધું આયોજન કર્યું અને અમે આ રીતના ફેસિલિટી પૂરેપૂરી અને સાથ સહકાર રહ્યો બધાનો, અમને ડૉક્ટરોની ટીમ ગઈ। આવતો વર્ષે ફરી કરવાનો છે પ્રોગ્રામ? હા, દર વર્ષે ઉર્સ આવતા હોય છે, વલી અલ્લાહના ઉર્સ હોય કે પેગમ્બર અમારા ઈદે મિલાદ હોય, આ બધા પ્રોગ્રામોમાં ધાર્મિક પ્રોગ્રામ થતા હોય છે, પણ સોશિયલ પ્રોગ્રામ આ રીતના થતા રહેશે ને કરીશું આ રીતના। જો આ પ્રોગ્રામ અમારો બહુ સક્સેસ ગયો તો આ રીતના આયોજન કરતા રહીશું અમે। તો આગેવાની કાર્યકરો જોડાયા તમારી સાથે આજે? હા, આજે બધા જ આગેવાનો મારા સાથે જ છે, અમારા સાથી મિત્રો ન્યૂ રાજકમલ મોહમ્મદ હુસેનભાઈ, રાજાભાઈ આરટીઓ વાળા છે, અમારા ફિરોજભાઈ છે અને અશફાકભાઈ, બધા સોશિયલ વર્ક છે, કાર્યકર્તાઓ છે બધા, અને પોતપોતાની રીતના બધા સોશિયલ કામ કરતા જ હોય છે। અને અમારો વિસ્તાર એટલે સોશિયલ વર્કમાં પહેલાંથી જ આગળ કામ કરતો હોય છે। હરેક રીતના હરેક પ્રોગ્રામોમાં એવી બી પરિસ્થિતિ હોય, પૂર પરિસ્થિતિ હોય કે કેવું બી પરિસ્થિતિ હોય, માનવતાના લીધે નાત જાત ધન જોયા વગર બધી રીતે સાથ સહકાર આપીને કામ કરતા હોઈએ છીએ અમે, સોશિયલ કામ। જગ્યાનું નામ શું છે? કઈ? પાણીગેટ ડાંગિયાવાડ। અને આપનો પરિચય? રફીક પટેલ, સાબરી मस्जिद प्रेसिडेंट। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें